ધોળકા નેસડા મુકામે મન કી બાત ટિફિન કે સાથ તેમજ સંગઠનની અગત્યની બેઠક યોજાઈ। આજરોજ ધોળકા તાલુકાના નેસડા બાપા સીતારામ ખાતે તાલુકાની મન કી બાત ટિફિન કે સાથ અંગેની બેઠક બાપા સીતારામ મઢુલી ખાતે યોજાઈ, જેમાં વક્તા તરીકે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ કનુભાઈ પરમાર, તાલુકા સંગઠન પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર, મહામંત્રી હિતેન્દ્રસિંહ વાઘેલા, જિગ્નેશભાઈ પટેલ, પૂર્વ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ મંડોરા, જિલ્લા તેમજ તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ મોરચાના સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ 132મી મન કી બાતનો કાર્યક્રમ સમગ્ર તાલુકાનો એક જ જગ્યાએ મોટા સ્ક્રીન પર યોજવામાં આવ્યો। તેમજ ભારતીય જનતા પાર્ટીના આગામી ચૂંટણીલક્ષી કાર્યક્રમો જેવા કે 5મી તારીખે ઘર ઘર ચલો અભિયાન સંપર્ક યાત્રા તેમજ 6 તારીખે ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે યુવા મોરચાના કાર્યકરો દ્વારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનોના નિવાસસ્થાને જઈને તેમને ખેસ પહેરાવી મોઢું મીઠું કરાવીને પાર્ટીનો ધ્વજ લહેરાવવાનો કાર્યક્રમ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે કેન્દ્રમાં 8,931 દિવસ સત્તા પૂર્ણ કરી શાસન કર્યું છે, તે બદલ તાલુકા વતી તેમને ખૂબ ખૂબ અભિનંદન। આગામી દિવસોમાં પાર્ટી દ્વારા જે પણ કાર્યક્રમ ચૂંટણીલક્ષી આપવામાં આવે તેને સફળ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ઇદ્રીસ શેખ। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।